તો હાલો બધા દાયરાને રામ રામ સીતારામને જય માતાજી. અટાણે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન હે. અને મારે બસ જો આમાં ઘણું છે કામ કરી લીધું ને થોડું ઘણું બાકી છે ને તમને થાય કે હોમ ટૂર નથી કરાવતા, પણ હોમ ટૂર કરાવવામાં બીજો કંઈ વાંધો નહોતો. કાલે પડદા ફિટ કરવા આવવાના હે તો હું ભેગા પડદા ફિટ થઈ જાય ને તો તમને પડદા દેખાડતા એટલે 1000 તમને હોમ ટૂરનો વિડીયો બતાડાઈ જાય મારે હું કાં. બાકી એવા સારું થઈને ને તો હોમ ટૂરનો કર્યો ને બસ હજી તો જો ઘરમાં કામ ચાલુ જ છે. હજી તમે થાય ને થતું આવે એવું બધું છે. નીતાબાઈને છે કિવાકનો પ્રોગ્રામ કરવાનો તો એ બધું તૈયારીઓ કરે. અગડી મેં એઠી ગઈ ત્યારે કીધું ડસ્ટબિન લેતી જજે, ભૂલે ગઈ ડસ્ટબિન એને પડી ને એવી અટાણે હે ને બસ જોઈ કંઈક મૂકે તો એવી આજ કામ નવીન કરે ને તમને પછી બતાડી હું કંઈક પણ નવીન કરે ને અમારે જુલીબેન જોઈ લે ચડી ને બાકી તો આપણી ઘણખર તો સેટઅપ થઈ ગયું. ટીવી બીવી ને જો બધા રેગા રહોડું કમ્પ્લીટ બધું થઈ ગયું. પછી નીતાનો રૂમમાં થોડુંક બાકી છે. અમારો રૂમ તો હાવ કમ્પ્લીટ જ થઈ ગયો ને નિર્મલના રૂમમાં એક બેડ મૂકવાનો છે. બાકી તો નિર્મલના રૂમ એ કમ્પ્લીટ જ છે. તો એવું બધું છે ને ઘણું કામ થઈ ગયું, થોડું ઘણું બાકી છે ને એમાં પડદા છે ને ફીટ એક બાકી રહે ને તો પડદા આવે ને તો પછી હું કાલે જ હોમ ટૂર પ્રમણેદી કરાવવા, કાલે નહીં કરાવવા જે પ્રમણાદીને વિડીયામાં કરાવી કે કાલે કરાવવા તો વર પાસે કાલે તો પડદા ફિટ કરીએ. અને આ મશીન છે ને જે હમું કરવાનું બાકી હતી એ જે સીધું નથી કર્યું ને એક એસી ફિટ કરવાનું બાકી છે. જે કામ તો જો ગોતીએ ને તો ઘણું છે ને મૂકી દઈએ તો ને તેવું છે બધું. એટલે આમાં ડૂકવાનું ને જ કોઈ દી અમારા નીતાને વિચાર હતો કે આમાં જરાક પરવારીએ ને તો મા દીકરી હેઠિયું જઈએ ઝૂલીની ઘૂમરો મરવી આવીએ ને આખો જરાક ખેતરમાં વાતાવરણ રૂપાળું હેતી મસ્તીનું કાં ઘઉં બહુ ને હેતી જઈએ ક્યાં ઝાંખું આવવા મીડ્યું તો હું કાં જઈએ પણ નથી વિતાવી જો જવાની ને અગડી તાતા નિર્મલ ને એ આવીએ ને અમારે આણી એક કાંઈ હક નથી, કાંઈ એટલે કાંઈ એણી હક નથી. થોડે ને સોફે સળી જાય, થોડે ને સોફે. તમને એક આગલા વિડીયો દેખાડ્યા હતા કે સોફાના બ્લેક કલરના કવર હતા, તો એ બ્લેક કલરના કવર હતા થોડે ને સડતી ને થાણા પગના દાગા થતા એટલે એ કાઢે નાખ્યા અને પછી પાછા બીજા સડાવ્યા. ને આપણી જે ઓલા માયલું હતું ને તે દુઈણા માયલું કવર હતું ને તે દુ મીવરે ન લીધું, અલગ અલગ લીધા હતા. પાછું આવું લેવા ગઈ તો આવું મળી ન મળ્યું એટલે બે ઠેકાણે અલગ અલગ રાખી દીધા. બે મસ્તીના જ છે પણ આ પ્લેન હે ને ડિઝાઇન હે ને આપણી નીતાબેનની છે ને હમણાં આમાં આપણે ગુલાબ લેવી હતી ને એટલીમાં ઓલે નીકળી હતી જો ઓલા થયા ફળેવી ફૂટ્યું આમાં તો એ પછી કે થોડુંક લાગવું હોય તો લાગી જાય સાંજશે તો એણે એમાં વાવી દીધું ને બાકીનું ગુલાબ એણે બીજું આ મૂકી દીધું પાણીમાં રાખીને બીજનેથી મુરીત કર્યું હતું તેદુનું જો જઈવાની વાહ એક લાલ કલરનું હતું ને એ સુકાઈ ગયું ને થોડું એવું સુકાય ને પીરું એવું સુકાય. બાકી તો મસ્તીનું હતું. મેં તો જો ગેસ ચાલુ કરી દીધો તો હાલો એ થઈ જાય તો અમે થોડુંક કામ હે એ પતાવે લઈએ ને કારી લાદીને બધું સેટઅપ કર્યું. કારી લાદી મસ્તી નહીં પણ લઈએ ને તો એમાં લીફડા જ રહીએ. કંઈ કીધું ચોખ્ખું થતું ને તો આ માઇક્રો ને ગેસ ને બધા લઈએ ઘણી પણ તોય કાં કેવાકના રૂસણા સોટે ને કાવેલું થઈ જાય સેમની ને બધું કારેકારું લીધું ને હું કાલે ખીચકાતી ત્યાં બે બિનભાઈ નહીં કે તમે આ બધું કારેકારા ને પતેલ ખાંડી પાય કારેકારું તમારું હોગું ચોખ્ખું ને જ થતું. તો આનો કોઈ પાસે એવી કારી લાદી હોય અને બધી વસ્તુ કારી હોય તો કઈ રીતનાથી સાફ કરવું એ જરૂર મને કોમેન્ટમાં જણાવજો કે હું આમાં ઘા મરે ને વાહા લગણ કાં આપણી જે બેજ હોય બેજ બધાય મીનવા લીધા પણ તો એનીથી લઈએ ને તો કાંઈ એને રૂસણા સોટે ને કાં લીફડા રહીએ તો કાંઈ એમનો એટલો ટાઈમ તો ન હોય કે પહેલાં એની ઢીલે લુગડેથી લુવાનું પછી વાહાથી કોરે લુગડેથી ક્લીન કરવાનું એના એવા નક નીકળ્યા લિક્વિડું જે ઝપેટામાં ફાસ્ટમાં થતું હોય ને એવું કોમેન્ટ કરજો તો એ બી ને ટ્રાય કરશું આપણે. બાકી આ બધાય આ બે બિનભાઈની બધાને એવો શોખ જ છે. જો અમારામાં વ્હાઇટ સાપ પૂત્યું ને તો એની બધા ઠેકાણે નિર્મલી બ્લેક નખવ્યું, ટીવી બ્લેક, સોફામાં જરાક બ્રાઉન હોય એમાં એની બ્લેક કવર લેવાતા ન મેળવ્યો ઝૂલી સારું થઈને ન કે એ બ્લેક લુગડામાં વધારે પૂરતું બ્લેક, ખુડસિયું બ્લેક, રહોડું બ્લેક, જે વસ્તુ ફોકસ કરે ને લેવા ઉપર એ બધું વધારે પૂરતું બ્લેકમાં જ લે. માઇક્રો નહોતું તો માઇક્રો એ બ્લેકમાં લેવરાવ્યું. પાણીની ગર વ્હાઇટ હતું મેં વ્હાઇટ લીધું તો કે ના વ્હાઇટ નહીં બ્લેક લેવું એ બ્લેક લીધું. પછી પાણીનું ઓલું આવે એ બ્લેક લીધું. પછી થોસ માખીના હે એ બ્લેક લીધું. ઘણખર બ્લેકમાં જ પછી આ લુગડા ધોન મશીનમાં એમાંય બીજો કલર આવે થોડોક એક પારેવાળા કલર જેવો આવે ઓલાનો ગોળોલો રાઉન્ડ હેણો એ બ્લેક
એટલે બધી ઘણખર લક્ષક વસ્તુ બ્લેક જ લીધી. હું તો નીતાને કાં કે તારા મોંમાં કલર કરી નાખે એટલે બ્લેક થઈ જાય, તો એમાં વ્હાઈટ થવાની જરૂર નથી. એટલે જો એવું બધું છે. જુલી અમારી બ્લેક है, जिंदगी चल रही है ब्लैक और ब्लैक. અમારી બ્લેક ઈ બ્લેક. જો અમારી જુલીબેનની મજા આવે હવે. જરાક તડીકલી આવે તો હાલો એ હે ને થોડુંક કામ ફરતા લઈએ ને પછી તમને પાસે આગળ થોડુંક મળીએ, કામ કરીએ એ પોઝિશનમાં પ્રમાણે. હાલો તો ટાણે સાથ આવવા આવ્યા ને એના ઘરનું જાડું મોટું કામ હતું એ પતાવી લીધું ઉઠે ને હું હે ને બટાટા વેલા બાફી લીધા હતા. એ તો મમ્મી વિડીયો ઉતાર્યો જો કે તો ટાણે હે ને હું મસાલો ચાર કરા તો તેલ મૂકી દીધું. બટાટાનો કરી નાખો, ડુંગળી મરચું ને આ બધા મસાલા રેડી કરી લીધા ને પપ્પા બનાવે ચટણી ફુદીનાની મરસાની. વાતાવરણ ઘર જ હે ને જોવો હજુ ચોખ્ખું કરવાનું બાકી છે. ઠામ વિસરવાના પડ્યા તો પહેલાં હે ને હું સુલાની કલાક ને હાજી કેમ જવાનું હે જોવો હે ને મારે ફોટા પાડવા છે ને તો હું સુલાની કરતી કરતી આમ ફોટા પાડે હગી આર્યો થે ગો. તો તમારે કોઈ નહીં ખાવું હોય તો હાલો પૂકે જો હાલો પાછા હે ને મેડા બનાવે ત્યાર થઈ જાય પછી મેડા પછી બાકી છે ત્યાર થઈ જાય પછી તમને બધાને દેખાડા પ્રોપર. જો આપણે આમ હે ને નીતા એ બધું તૈયાર કરી દીધું તો મસાલો વઘારે નહીં તો તમને એની થોડું ઘણું દેખાડ્યું હતું અને આમાં ભરે ને એ કમ્પ્લીટ કરી દીધા હતા એની. એ હું હે ને સેન્ડવીચ બનાવી નાખા એ કે મમ્મી તું સેન્ડવીચ બનાવી નાખીને હું ઠામ વિસરે નાખા. તો એ જો બધા ઠામ વિસરે ઠામ ખાતણી ખે તો નીતા ઠામ વિસરે હું સેન્ડવીચ બનાવવા તો બે બનેગા ને જે બે આમાં મૂક્યા આપણા થોસ માખીના હે પણ એમાં આપણે સેન્ડવીચ કરીએ કે ઓલું ન થાય. સેન્ડવીચનું મશીન નથી પણ આમાં થઈ જાય. એ મારી એક ફેરે ટ્રાય કરી હતી રોહિતને ઘેરતી તો દોસ્તલ થઈ ગયા તો હું કાલા જે પાછા સામાનામાં કરી નાખ્યા તો જો એમાં કરીએ એ વગડે વ્યારો કરવો ને ભરે લીધા ઉમાં બે પીડ્યા હતી એ અટાણે ભરવાને તો એટલા થેરી છે એટલી પછી સારું થાય ને આમાં આપણે ચટણી નીતા દેખાડી ન દેખાડી ખબર નહીં. ફોદીનાની ચટણી છે લહણ ને બધી નાખે ને તો એ બધી ચટણી એમાં કરી નાખી. પછી બસ આગળ જો વ્યારો કરે ને પછી અમારા મા દીકરીની બેની જેમ કામી થોડીક વાર હે તો થોડીક વાર પછી આપણે જવું જોઈએ. ટાઈટ ઠાવકી લાગે ટાઈટ છે ખરી એમાં આપણે પછી નાઈને નીકળી એટલે થોડીક વધારે ટાઈટ લાગે. નાઈને નીકળે એટલે ન કરતા એટલી અમારે આંખ ખુલ્લો પઠે એટલે ટાઈટ તો ન કરે ઓલા સિટી મોલ કરતાં વધારે જ લાગે. ટાઈટ વધારે હું અહીંયા પાણી બધે ઠેકાણે ગરમ આવે તો વાંધો નહીં તો ઠામ ને વિસરવાય તો પાણીમાં જો તો ઝારું નીકળે એવું ગરમ આવે એકદમ પાણી. એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. પાણી તો બધે જે બધાય નડું એ ગરમ જ આવે પણ જે ધીરે ધીરે બધું સેટઅપ એ હાલે અને બધું ધીરે ધીરે જાય હાલો. આપણે હે ને હેકાતા જઈને ફેરવતા જઈએ પછી ખાઈ લઈએ આપણે. ના રૂમમાં જે પલંગ આવવાનો બાકી છે પલંગ નથી આવ્યો ને આપણે માતાજીની જો બેહાડી દીધા ધૂપ દીવા કર્યા હતા તો અગરબત્તીઓ કરી ધવાડો જેમ ઠાકો થયો જરાક વાર બારી ખુલ્લી રાખીએ ને તો ધવાડો નીકળી જાય. તો આ ટીવી સ્ટેન્ડ લીધું હતું ને તો અમે ટીવીની ઉપર ફિટ નહોતી થાય કે ટીવી ને કંઈક આકડિયા ને એમાં નહોતા મને ખબર નથી કામ ન હોય. પછી નિર્મલ કે માય કે આપણે આ રાખી દઈએ તો જો તમને માતાજીના દર્શન કરાવવા તમે માતાજીના દર્શન કરી લ્યો બધાય ને આપણે ધૂપ દીવા કરી લીધા હતા. એટલે જો આવા બધું છે આપણે માતાજીને રાખી દીધી ને લાઇટ ફિટિંગ કરવી પણ એ લાઇટનું દોડવામાં કાંઈ થાય ને એટલે એનું દોડું આપણે વાંથી લેવું જોઈએ. એનું દોડું નથી આ લેવું જોઈએ તો આ બધી આપણી લાઇટ એ અસર સીધ ફિટ થઈ જાય. માતાજીની નિયમ હોય ને તો જે એક સીજ લેલી હોય તો એટથી આખા મહિને બધામાં ફિટ થઈ જાય. આ અસર થઈ જાય. બહુ તો સાલ નથી કરતા કારક કરીએ આપણે પણ તો એવા સારું થાય ને તો હાલો એ વ્યારો કરી લઈએ.